એક તરફ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, તો આજે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે, જેમાં કડી અને વિસાવદર બેઠકોની પેટા ચૂંટણી માટે નામોની ચર્ચા કરવામાં આવશે. સાથે જ ગઈકાલે બંને બેઠકો માટે ભાજપના નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભારતીય જનતા પાર્ટીમાં સંસદીય દળ ખૂબ જ તાકાતવર સંસ્થા છે. તે એક કેન્દ્ર લેવલે હોય છે. આ સાથે દરેક સંસદીય દળ રાજ્યના સ્તરે પણ હોય છે. આજે રાજધાની ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપ સંસદીય દળની બેઠક મળશે. ગઈકાલે કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભાની બેઠક માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. આજની આ ભાજપની સંસદીય દળની બેઠકમાં કડી અને વિસાવદર માટેના મુરતિયાઓ પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. ભાજપે બંને બેઠકો માટે પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકો અને પ્રભારીઓની જાહેરાત કરી દીધી છે. વિસાવદર બેઠક માટે રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી અને જેતપુર ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને પ્રભારી બનાવાયા છે. આ સિવાય ભરત વડાલિયા અને નરેન્દ્ર કોટિલાને સંયોજક અને સહસંયોજક તરીકે નિમવામાં આવ્યા છે. વાત કરીએ કડી SC અનામત બેઠકની, તો ત્યાં પ્રભારી તરીકે મણિનગરના પૂર્વ MLA સુરેશ પટેલ અને પાટણ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરને મુકાયા છે. સંયોજક તરીકે વિનોદ પટેલ અને હિમાંશુ ખવારને બનાવવામાં આવ્યા છે. વિસાવદર વિધાનસભા બેઠક માટે હર્ષદ રીબડિયા સેન્સ આપવા માટે પહોંચ્યા હતા. આ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકોની જે પેનલ છે તેમાં મોહન કુંડારિયા, અમી પારેખ અને ગૌતમ ગેડિયાનો સમાવેશ થાય છે, જેઓ આખી સેન્સને ભાજપની સંસદીય દળની મીટિંગમાં રજૂ કરશે. સાથે જ કડી બેઠક પર પણ જે સેન્સ પ્રક્રિયા પૂરી થઈ છે તેના નિરીક્ષકો પણ આ ભાજપની સંસદીય દળની મીટિંગમાં આખો રિપોર્ટ રજૂ કરશે. માટે આજે જે ગાંધીનગરમાં સંસદીય દળની બેઠક મળવા જઈ રહી છે તેમાં કડી અને વિસાવદર બેઠક માટે મુરતિયાઓના નામ પર મહોર લાગી શકે છે. સૌથી રસપ્રદ બેઠક જૂનાગઢની વિસાવદર બેઠક છે, જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અગાઉથી જ ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે, જે 31મી તારીખે ઉમેદવારી પત્ર અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની હાજરીમાં ભરી શકે છે. તો ભારતીય જનતા પાર્ટીની આ સંસદીય દળની બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે અને જે પણ અપડેટ હશે તો અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.